શિવ કથા એટલું જ શીખવાડે છે, હંપીને રહેજો. ગમે એવા તમે વિરુદ્ધાભાસી માણસ તમને મળે પણ આપણે હકારાત્મક રહેજો. આ મહાદેવ શીખવે છે. શિવ દરબાર જોઈ લો તમે તો માં ભવાનીનું વાહન શું? કે સિંહ. ભોળાનાથનું વાહન કે નંદી. હવે સિંહ ને નંદી ભેગા રહીએ કે રહે કે નહીં? આ ભોળાનાથ શીખવે. આમ રહ્યો ભેગા. ગણપતિનું વાહન ઊંધેડ્યો, ભોળાનાથના ડોકમાં હરપ. હરપને ઊંધેડ્યા કોઈ ભેગા રહે કે નહીં મંદિરમાં? ભોળોનાથ એ શીખવે છે કે જાતિ બાતી છોડો, બધા સાથે રહ્યો, રક્ષક બનો, ભક્ષક ન બનો. આ મહાદેવ જટામાલી ગંગા નીકળે એટલે હંમેશા અંદરથી પવિત્ર વિચારની ધારા નીકળતી હોય. બીજાનું કલ્યાણ કરે એવા વિચારો જેની જટામાલી નીકળે ઈ મહાદેવ. એક વાર જટામાલી નીકળે અને હજી હજારો વર્ષ સુધી તમે કહો હજી માણા એમાં સ્નાન કરે ને હાથ પેઢ્યું પછી કે એનું ટેસ્ટિંગ ન કરાય કે હું ગંગામાં નાયા છો, જો તો સાહેબ બ્લડ લઈ લો તો અમારે જરા પાપ વયા ગયા કે અમે પવિત્રતાના દીકરા થઈ ગયા કે નહીં? ના, ભરોસો નાઈ લીધા એટલે. અને હું કોઈ દી ઘરના રૂપિયા ગંગાએ નાયો નથી સાહેબ. જો તો ખરા ભગવાનની દયા. એક પણ ગાડી ઘેરેલી નીકળે એટલે ડીઝલ એ ઘરનું નહીં. જો તો ખરા. ઘડિયાળે ઘરનું નહીં. હમણાં 20 જોડી તો બસ્યા સાહેબે લઈ દીધા કોપડા. વળી કે આ કલર તમને સારો લાગે તો લઈ ગયો. જુનાગઢ જાય તો પ્રોગ્રામમાં જાય, એ ગિરનારના દર્શન થાય ને રાતે પ્રોગ્રામ થાય. હરિદ્વારે હું કોઈ દી ઘરના રૂપિયા નથી ગયો. ત્યાં પ્રોગ્રામ હોય જાય. અહીંયા આયોજકને કહી દે 2 દી અગાઉની ટિકિટ કરજો, 3 દી રોકાઈએ ને. હમણાં આ વખતે ગંગાજીમાં ગયો, ડૂબકી મારી તો ગંગામાં લઈ અવાજ આવ્યો. ગંગામાં બોલ્યા કે આ વખતે કોની ટિકિટ છે? એને ફળ તો મળે ને, એને ખાતામાં નાખવું હોય. એક ભાઈ મને કે ભાઈ ગંગામાં નાઈ મોઢું કઈ બાજુ રખાય? મેં જે બાજુ થેલા મૂક્યા એ બાજુ. ઓલાય તારા બાપ ડૂબકીની વાટે જ બેઠા હોય. એમ નો માનતા કે ત્યાં નાયા ભેગા પવિત્રતાના દીકરા થઈ જાય. એ પાપ તો કાંઠે જ બેઠા હોય, ફેરફાર ન થયો પાછા હવની માખ્યું હવની પાસે. છોકરાને પૂછ્યું બેટા માખ્યું ઉડે છે, એ માખ્યુંમાં કેટલી માખ્યું છે ને કેટલા માખા છે? મેલ ફિમેલ, નર માદા. આ ઉડે છે એમાં માખ્યું કેટલું માખા કેટલા? માખ્યું ઉડતી એમાં તો કેમ ખબર પડે? પણ છોકરો આપણો વિદ્યાર્થી ને બાપુ. અરે પપ્પા આવો હેલો પ્રશ્ન મને પૂછાય કે તો કહી દે. અરે પપ્પા અરીસાની આજુબાજુ જે ઉડે ને એ બધી માખ્યું, આપણી ઉપર જે બણાનાટી બોલાવે એ બધા માખા. કારણ કે માખ્યું ને અરીસા સામું બહુ હોય. આપણે કોઈ દી ખિસ્સામાં આભલા રાખ્યા? હે, ગાયું સારતા ત્યારે રાખતા. બેનું ગમે ત્યાં જાય ગાડીમાં બેઠા હોય ને આપણને પૂછે ક્યારે પહોંચ્યું, ક્યારે પહોંચ્યું? તો આપણે કંઈક હવે 5 મિનિટ લીંબડી રહી આગે તો ધડ પાકેટ ખુલશે. અને આપણે આપણું ક્રીમ આપણા નાકમાં જ બેઠું હોય સાહેબ. તમને દાંત આવે એ તો છોકરા તારા બાપાને પૂછ. અમે નાના હતા તો હું શાળામાં અમે નાતા એમ વાતમાં શું મજા છે? હા, અહીંયા કાળી ટીલડિયું થઈ જાય. અને નાના હતા ત્યારે જાણે રૂપાના પતરા સોડ્યા હોય આમ. અને હવે ખરેખર એ સમય જેવા હેડાઈ ક્યાં થાય? ખહું વયું ગયું. એ મૂઢિયા ગુમડા, એ ખહું આમ લૂંબો ઝૂંબો. અમારે બધા મિત્રો બેઠેલા સાહેબ, જાડેજા સાહેબ મિત્રો બેઠેલા બધા વાત કરતા હતા કે જેને જ્યાં જગ્યાએ મજા આવી હોય ને, કે આપણે બાપુ કહે ને ઘણી વાર કે મજા ક્યાં આવી? તક ભાઈ અમે ચલાળા પ્રોગ્રામમાં ગયા, અમને બહુ મજા આવી. બોલે આ છોકરાઓ એમ કે અમે કુલ્લુ મનાલી ફરવા ગયા, ત્યાં બહુ મજા આવી.
આ વળી પાછો અમારો નરિયો એમ કે હું નાણ બલી ગયો ત્યારે મને બહુ મજા આવી. અમારા દેવ ભડંગરી બાપુ એને પૂછ્યું તમને ત્યાં કે હું ઇન્ડોનેશિયા ગયો ત્યાં મને બહુ મજા આવી. આ માઇક વાળો બીકે એને પૂછો તને કેદી મજા આવી? તા કે મને તો તેદી મજા આવી. કે કેદી? તા કે આખી રાત માઇક કરે સવારમાં કોઈ કઈ આપ્યું નહીં તેદી. નીકળો હાલો સામાન સટકો વાલા અમારે પાલીતાણામાં હતા અમારે ભોપભાઈ બરોબર. હાલો વાલા ભજન અડધું જ બોલે ગમન. એક મારી કોઈ દી એને રામાપીરની મારા ઉપર પાછા રામાપીરના ભગત મારી ઉપર કૃપા સાહેબ મને સાંભળતા ખોટું નહીં બાકી કોઈથી બોલાય વાતું નહીં હી તો નહીં જ. ધોકો હોય ધોકે થેલી બાંધી હોય થેલીમાં બધો સામાન હોય અગરબત્તીનું પાકીટ હોય બાપુ થોડીક હાકરની કાકરીઓ હોય એવો છોકરો હોય તો હાકર આપે અને ગમે ત્યાં લાકડીનો આમ ટેકો દઈ. હવે પાલીતાણામાં ત્યારે ઘોડા ગાડીઓ વધારે રોડને કાંઠે આમ ટેકો દઈને ઉભેલા અને ઊભા ઊભા બીબડા નોખા કાઢતા હતા. એમાં ઘોડા ગાડી વાહે ઊભી રહી અને ઘોડા ગાડીના ઘોડા અહીંયા ખંભે આમ જોયો બળ્યો એમના ઘોડા ગાડી વાળો કે હાલે લે આ તો ભોપભાઈ. ઘોડા ગાડી વાળાને કીધું હેઠો હેઠો તો ઓલો સિંધી હતો. અરે વળી ભોપભાઈ ઘોડાએ ફૂલું કર્યું. ઘોડો કોનો? કે પણ હવે ઘોડે કર્યું તારો વાક નહીં? તા કે નહીં. એક બાજુ વાક ઘોડાનો? તા કે હા ભોપભાઈ ઘોડે ઘોડે શેઠો. ઘોડા ગાડીમાં બેઠો તેને કીધું હેઠા. એ હેઠા ને પછી ભોપભાઈ જે ધોકો હોય જાય કે એક ઘોડાને મૂક્યો ને જે ઈ તળેટીને રોડે જે એકલી ઘોડા ગાડી ગઈ મહેન્દ્રસિંહના ઘર સુધી ન ઊભી રહ્યો. તા ઓલો ઘોડા ગાડી વાળો એ ભોપભાઈ તા ઘોડો ગયો એમ જાહો. એટલે માણસને ક્યારેક કેમાં મજા આવે એટલે બધાને પૂછતા હતા તને કેદી મજા આવી? એમાં અમારો ભૂરો બેઠેલો. ભૂરાને પૂછ્યું ભૂરા તને કેદી મજા આવેલી? તા ભૂરો કે ઈ વરે મને ખો થયેલી. ઘરે કોઈ નહીં પન્યું પહેર્યું કાથીનો ખાટલો ઊભો કર્યો એ ખાટલા ને એ કાથીને ખાટલે ઊભો ઊભો વાહો ગયો ને જે મજા આવી. હવે ખાટલે વાહ ગઈને હવાણું કરી લેતા હોય મોંઘવારી નડે કોઈ દી પણ જીવન એને ન કહેવાય બાપ. હે ઈ મોંઘા મૂલવાલા બોલ્યા એ જોઈ લો રત્નો રૂપાલા રે મોંઘા મૂલવાલા બોલ્યા. હવે પ્રોગ્રામ ચાલુ થાય છે.
ભવાની હો એની ભેખના તુજે ભૂતરા અંગડા ખેલાવતી ધાન રે પધાવતી રે અંગડા ખેલાવતી ધારતી ખાતી રે ઉપકારી એનો આત્મો રે રે જી અરે ઉપકારી એનો આત્મો રે રે જી ભવાની કન્સ્ટ્રક્શન છે એમાં કઈ ઘટે એમ નથી કઈ आकाश में अनबाप खान खान जरे लंगार ए आवासा तो न होत संसार में एक तो चली रे जात ब्रह्मा આત્મો રે રે જી અરે ઉપકારી નો આત્મો રે રે જી
ઉગે દાદવા આને કહેવાય 31st વાત ન હોય એ કોઈ લોકો હર બચા નહીં કાગડા આત્મો રે અરે ઉપકારી એનો આત્મો રે અરે ઉપકારી એનો આત્મો મોઘા મૂળ વાળા ઓલ્યા રત્નો રૂપાળા દરિયો પેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો ગાયને તમે ખેલેથી છોડી મૂકો એ વગડામાં ચરી આવે વેલા ખાઈ આવે પાંદડા ખાઈ આવે પણ અમૃત જેવું દૂધ આપણને આપે જાણવા છે એ તાપ તપે આપણને શીતળતાનો સાયો આપે